અમદાવાદ ચાંદખેડામાં એએમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। એમટીએસ બસ પાછળ એસયુવી કાર ઘૂસી જતા એકનું મોત નીપજ્યું છે। અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર હેઠળ એએમસી ફાયર વિભાગની ફર્સ્ટ રિસ્પોન્સ રેસ્ક્યુ વ્હીકલ ઘટના સ્થળે પહોંચી 5 રેસ્ક્યુ વ્હીકલ ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી હતી। આ અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે ચાંદખેડાની અંદર જે અકસ્માત થયો છે એમાં? વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ એક 4 વ્હીલ ગાડી જે ચાંદખેડા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી હતી અને તેણે એક બાઇકને પહેલા ટક્કર મારી હતી અને જે બાદ એએમટીએસ બસની તેમજ એક લક્ઝરી બસની વચ્ચે આવી જતા એએમટીએસ બસની આગળ અકસ્માત થયો હતો અને બસની પાછળ જે રીતે ગાડી ઘૂસી ગઈ હતી તેના કારણે કારમાં જે વ્યક્તિ સવાર હતા તેમાંથી ડ્રાઈવર છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। જોકે તેની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું છે। આ મામલે જાણ થતા ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને વ્યક્તિ જે ઈજાગ્રસ્ત હતો તેને કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મૃતકને પીએમ માટે રવાના કરવામાં આવ્યો છે। આ મામલે અત્યારે ટ્રાફિક પોલીસ અને ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।